ભરૂચમાં નર્મદા નદી પર આવેલા 92 વર્ષ જૂના ઐતિહાસિક સિલ્વર બ્રિજને હવે આરામ આપવામાં આવી રહેલો છે। રેલવે વિભાગ દ્વારા અમૃત ભારત યોજના હેઠળ અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે 1400 મીટરથી વધુ લાંબો અને સીધો નવો રેલવે બ્રિજ તૈયાર બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ નવા બ્રિજના નિર્માણ બાદ ભરૂચ સ્ટેશનના વળાંક કામમાં ट्रेक और प्लेटफॉर्म पर सीधा करवामां आवशे, जेना कारणे ट्रेनों 200 किलोमीटर प्रति कलाकनी झड़पे पसार थई शकशे। एक महत्वपूर्ण चीज थी कि जैसे नर्मदा का ब्रिज है हमारा, ये करीब 100 साल पुराना है। इसका रिकंस्ट्रक्शन वर्क के बारे में काफी बार चर्चा हुई है। ये वर्क सैंक्शन हो गया है और जो नर्मदा पे ब्रिज जो है और उसके साथ वो ब्रिज बन जाएगा, भरूच यार्ड का रिमॉडलिंग होगा और साथ ही यहाँ पे प्लेटफॉर्म की लंबाई बढ़ जाएगी, ताकि फिर फ्यूचर में जो लॉन्ग डिस्टेंस ट्रेन है जो रोकने में तकलीफ आती है तो ट्रेनें भी हम यहाँ रोक पाएंगे। तो इस तरह जैसे माननीय सांसद श्री ने बताया, आवनारा दिवसों हजू पण वडोदरा ने सूरत ની જેમ જ ભરૂચ રેલવે સ્ટેશનને સારામાં સારી પેસેન્જરોને સુવિધા મળે, લિફ્ટથી માંડીને જે પણ કોઈ પેસેન્જરોની અપેક્ષા મુજબની બધી સુવિધા રેલવે મંત્રાલય પૂરું પાડી રહ્યું છે। આ પ્રસંગે આજે ડીઆરએમ અને બીજા અન્ય રેલવેના ઉચ્ચ અધિકારીઓ, અમારા પણ પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને આખું જે સંભાળી છે મેડમ પ્રતિમા મેડમ એ પણ અમારા કાર્યકર્તા છે ને એની સાથે એ જોડાયેલા છે, સાર સંભાળ એ રાખશે। તો આ ખરેખર આજે સુવિધા મળી છે। एक